હાય એવરીવન, દરેકનું ફરીથી સ્વાગત કરું છું. હું શૈલેષ કુમાર ઢોલા થર્મોડાયનેમિક્સની લેક્ચર સિરીઝમાં ફરીથી બધાને આવકારું છું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે હીટ એન્જિન, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ અને હીટ પંપનો બેઝિક ખ્યાલ મેળવેલો. એને ડાયાગ્રામ કઈ રીતે હોય, સ્કીમેટિક ડાયાગ્રામ, ટૂંક માટેનો ડાયાગ્રામ કઈ રીતે હોય, એના સૂત્ર શું આવે, એફિશિયન્સી સૂત્ર શું આવે, સીઓપી કોને કહેવાય, સીઓપી કેમ મહત્ત્વની છે, જે ફ્રીજ કે હીટ પંપના જે સ્ટાર હોય એનું રેટિંગનું સીઓપી જોડે શું લેવા દેવા છે, બરાબર છે. પછી આપણે હીટ એન્જિનની એફિશિયન્સી અને રેફ્રિજરેટરની સીઓપી વચ્ચેનો સંબંધ જોયેલો. અને લાસ્ટમાં આપણે હીટ પંપની સીઓપી અને રેફ્રિજરેટરની સીઓપીનો પણ ખ્યાલ મેળવેલો. તો આ ચેપ્ટરમાં આપણે હવે આ ટોપિકનું લાસ્ટ ટોપિક થિયરિટિકલી ડિસ્કશન કરશું અને આને પછીના લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર, જે મોસ્ટલી થિયોરિટિકલ બેઝ રહેશે, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આજના લેક્ચરનું ડિસ્કશનનો પહેલો ટોપિક છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. કુલ 4 નિયમ છે: શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ, દ્વિતીય ક્રમનો નિયમ અને છેલ્લે છે તૃતીય ક્રમનો નિયમ. હવે જે સેકન્ડ નિયમ જે છે થર્મોડાયનેમિક્સનો, એ આપણે જે તમને સિલેબસમાં જે છે જી અને નીટના સિલેબસમાં એ બહુ ઉપર છેલ્લી માહિતી આમાં આપેલી છે સિલેબસમાં. બાકી તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે છે એ પોતે જ આમ તો ઘણા બધા ચેપ્ટરોનો સમૂહ છે, અને એમાં તમને માત્ર થોડીક ઉપર છેલ્લી માહિતી આપેલી છે તમારા સિલેબસને અનુલક્ષીને, કે જેમાં એન્ટ્રોપીની વિભાવનાનો પણ સમાવેશ થાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો આ જે નિયમ છે એ નિયમ બે વિધાન સ્વરૂપે છે. એક છે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને એક છે ક્લોસિયસ સ્ટેટમેન્ટ. તો બંને સ્ટેટમેન્ટ યાદ રાખવા જરૂરી છે, કારણ કે ઘણી વખત એ ખાલી સ્ટેટમેન્ટ એક્ઝામમાં ઓપ્શન તરીકે પૂછાયેલા છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કેલ્વિન પ્લાન્કનું સાચું સ્ટેટમેન્ટ છે, બરાબર છે. તો હું પહેલાં ઉપર છેલ્લું તમને માહિતી આપી દઉં, પછી આપણે વિધાનને રીડ કરશું કે કેલ્વિન પ્લાન્ક શું કીધું હતું અને છેલ્લે ક્લોસિયસે શું કીધું હતું. ચલો તો વિચારો, કેલ્વિન પ્લાન્કે એવું કીધું હતું, હું તમને ખાલી ઔપચારિક રીતે કહું છું ઉપર છેલ્લું, કે માનો કે તમે એક ગાડી લીધી, બાઇક લઈ આવ્યા તમે. બાઇકમાં તમે પેટ્રોલ નાખ્યું એટલે પેટ્રોલનું દહન થશે, એટલે એન્જિનને ઉષ્મા મળશે Q1 ઉષ્માનો ઉપયોગ કરીને એન્જિન થોડુંક કાર્ય કરશે W, અને થોડીક ઉષ્મા ધુમાડા મારફતે વાતાવરણમાં જશે, અને બીજી બધી ઉષ્મા ફ્રિક્શનને આ તે બધું ગણીએ આપણે, એમથી ગણતા એને, બરાબર છે. ટૂંકમાં હીટ જે છે, કેટલી હીટ આપી આપણે, Q1 હીટ આપી હતી, અને એમાંથી થોડાક ભાગની ઉષ્માનું એણે કાર્યમાં રૂપાંતરણ કર્યું, અને બાકીની બધી હીટ જે છે એ એણે ઉષ્માનો વ્યય થયો. તો કેલ્વિન પ્લાન્કે એવું કીધું હતું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે શું કરે, જેટલી હીટ લે છે એ તમામ હીટનું કાર્યમાં રૂપાંતરણ કરે, ટૂંકમાં હીટ ગુમાવતું જ નથી. તો આપણે સાદી ભાષામાં વાત કરીએ તો કેલ્વિન પ્લાન્ક એમ કહેવા માગતા હતા કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે ધુમાડો બહાર કાઢતું જ ના હોય. ટૂંકમાં જેટલું પેટ્રોલ નાખો છો એ બધા જ પેટ્રોલની ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય છે. ધારો કે 1 લીટર પેટ્રોલ નાખ્યું, તો 1 લીટર પેટ્રોલને જે કેલરીફિક વેલ્યુ પ્રમાણે જેટલી ઉષ્મા મળે છે Q1, એ 1 લીટર પેટ્રોલના દહનથી જેટલી બી ઉષ્મા મળે છે એ માત્ર ને માત્ર ગાડીને આગળ ચલાવવામાં યુઝ થાય છે. ધુમાડામાં કોઈ હીટ જતી નથી, એન્જિન પણ પોતે ગરમ થતું નથી, ટૂંકમાં એન્જિન પણ પોતે કોઈ ઉષ્મા લેતું નથી, કે બીજી જગ્યાએ આડાવડી જગ્યાએ કંઈ ઉષ્માનો વ્યય થતો નથી. તો સાચી વાત જ છે, એવું એન્જિન પોસિબલ જ નથી કે જે ઉષ્માનો વ્યય કર્યા વગર તમામ ઉષ્માનું શું કરે, કાર્યમાં રૂપાંતરણ કરે. ટૂંકમાં આપણે દોરીએ તો યાદ રાખો, કેલ્વિન પ્લાન્કનું નિયમ લાગુ પડે હીટ એન્જિનને. આટલી વસ્તુ યાદ રહી ગઈ તો તમને આ સ્ટેટમેન્ટ કોઈ દિવસ ભૂલાશે નહીં. ચલો પહેલાં લખીએ કેલ્વિન પ્લાન્ક. તો કેલ્વિન પ્લાન્કનું જે સ્ટેટમેન્ટ જે છે કોને લાગુ પડશે, હીટ એન્જિનને. હીટ એન્જિનને કઈ રીતે લાગુ પડશે કે કેલ્વિન પ્લાન્ક એવું કીધું હતું કે એવું હીટ એન્જિન બનાવવું ઇમ્પોસિબલ છે કે જે જેટલી ઉષ્મા એને મળે છે એ તમામનું કાર્યમાં રૂપાંતરણ કરે છે. એક્સેપ્શન ઓફ શું છે એમાં શું છે એક્સેપ્શન, કે ભાઈ આ કોઈ પણ પ્રકારની હીટ જે છે એ બહાર વાતાવરણમાં કે બીજે કોઈ પણ જગ્યાએ ગુમાવતું નથી. તો વાંચીએ પહેલાં, એવું એન્જિન બનાવવું અશક્ય છે જે શોષેલી તમામ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરે, એટલે કે વાતાવરણમાં ગુમાવેલ ઉષ્મા શૂન્ય હોય. માનો કે હીટ એન્જિનનો પેલા આપણે ડાયાગ્રામ દોરીએ, તમને બધાને આવડી જ ગયા હશે એવું માની લઈએ. તો કે એક તાપમાન છે, ઊંચું તાપમાનનું સોર્સ છે, એનું તાપમાન T1 છે, એમાંથી સપોઝ કે Q1 હીટ મળી એન્જિને કાર્ય કર્યું W, અને કેટલું હીટ ગુમાવે છે Q2. ક્યાં ગુમાવે છે, નીચા તાપમાનના સિંકમાં. તો નીચા તાપમાન ધરાવતું સિંક,
ધારો કે તાપમાન છે કેટલું એનું T2, કેટલું છે તાપમાન T2 છે, તો T2 તાપમાન ધરાવતા સિંકમાં એણે Q2 જેટલી હીટ ગુમાવે છે. તો કેલ્વિન પ્લાન્ક એમ કહે છે કે એવું એન્જિન ઇમ્પોસિબલ કે જેના માટે Q2 0 હોય. કેલ્વિન પ્લાન્ક એવું કીધું હતું કે એવું એન્જિન બનાવવું ઇમ્પોસિબલ છે કે જે શું કરે, જેટલી હીટ મળે, કેટલી હીટ છે અહીંયા Q1 હીટ મળે છે, અને Q1 હીટનું તમામનું શું કરે, કાર્યમાં રૂપાંતરણ કરે. તો નીચે કોઈ હીટ આવતી જ ન હોય Q2 કેટલા હોય, 0. તો કેલ્વિન પ્લાન્કના મતે Q2 મસ્ટ નોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં Q2 જે છે એ 0 હોઈ શકે નહીં. તો જો Q2 0 હોય તો એન્જિન ઇમ્પોસિબલ છે. ટૂંકમાં થોડુંક તો હીટ લોસ જશે. તો આ તો કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ. આમાં ક્યાંય પણ ગોખવાની વાત કે આવતી નથી, અને તમને 4 સ્ટેટમેન્ટ બનાવીને આપશે કે ભાઈ કેલ્વિન પ્લાન્કના મતે Q1 0 હોય, W 0 હોય, Q2 0 હોય, શું શક્ય નથી. તમારે તમને હેન્ડલ કરતા આવડવા જોઈએ એ 4 ઓપ્શનને. બરાબર છે. તો કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ લાગુ પડશે કોને, હીટ એન્જિનને. કઈ રીતે હીટ એન્જિન લાગુ પડે કે એવું હીટ એન્જિન બનાવવું ઇમ્પોસિબલ છે કે જેટલી હીટ મળે છે તમામનું કાર્યમાં રૂપાંતરણ કરે, એટલે કે બહાર હીટનો લોસ શૂન્ય હોય. તો અહીંયા કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ પૂરું થાય છે. નેક્સ્ટ વાત કરીએ ક્લોસિયસનું સ્ટેટમેન્ટ લાગુ પડે ફ્રીજને. તો આ પ્રમાણે આપણે સમજી લઈએ ક્લોસિયસે શું કીધું. ક્લોસિયસે એવું કીધું કે એવું ફ્રીજ બનાવવું ઇમ્પોસિબલ છે કે જેના પર કાર્ય કર્યા વગર ચાલ્યા જ કરે. ટૂંકમાં તમે દુકાનમાંથી ફ્રીજ લાવ્યા અને ફ્રીજને ખાલી ઘરમાં મૂકી દીધું, કનેક્શન આપ્યું ને ઇલેક્ટ્રિસિટી ન આપી તો એ કામ કરવા માંડે. એવું ફ્રીજ બનાવવું શક્ય છે કે નથી, તો 100% એવું બનાવવું અશક્ય છે. બરાબર છે, એવું બને જ નહીં. બરાબર કે ફ્રીજને તમે ઇલેક્ટ્રિસિટી ના આપો, એટલે કે એના પર કોઈ કાર્ય ના કરો, કમ્પ્રેસર કન્ડેન્સર ભલે એમને ચાલ્યા કરે, અને આપણે ભાઈ પેલો અલાદીનનો જીન તો નથી કે આવું બધું કર્યા કરે. ટૂંકમાં ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું છે જુઓ, એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે કાર્ય કર્યા વિના, કે જેના પર ટૂંકમાં કાર્ય કર્યા વિના ઉષ્મા નીચા તાપમાનવાળા પ્રાપ્તિ સ્થાનમાંથી વધુ તાપમાનવાળા પ્રાપ્તિ સ્થાનમાં સતત વહન પામ્યા કરે. શું કહે છે એ નેક્સ્ટ પેજ પર હું ડાયાગ્રામથી તમને સમજાવું છું. તો પહેલાં આપણે ફ્રીજનો ડાયાગ્રામ દોરી દઈએ. માનો કે આ તાપમાન નીચું તાપમાન છે. શું છે, નીચું તાપમાનવાળું ફ્રીજનો કમ્પાર્ટમેન્ટ છે કે જે મારા માટે કામનો છે. સપોઝ કે તાપમાન T2 છે, એમાંથી બહાર એન્જિને હીટ ખેંચી કેટલી, એમાંથી મારે Q2 જેટલી હીટ ખેંચવાની છે, અને Q1 જેટલી હીટ હું ઊંચા તાપમાન ધરાવતા સોર્સમાં ગુમાવું છું. એના માટે મારે કાર્ય કરવું પડશે W. આ ધારો કે તાપમાન છે T1, કેટલું કાર્ય કરવું પડે, W. તો ક્લોસિયસે શું કીધું, એવું ફ્રીજ બનાવવું ઇમ્પોસિબલ છે કે જેના પર કોઈ કાર્ય કરવામાં ના આવે. ટૂંકમાં W કેટલું હોય, 0. એવું ફ્રીજ બનાવવું ઇમ્પોસિબલ છે કે જેના પર કાર્ય 0 હોય, છતાં પણ ફ્રીજ શું કરે, જે નીચું તાપમાનવાળું જે સોર્સ છે, બરાબર, એમાંથી કેટલી હીટ, Q2 હીટ સતત બહાર કાઢા કરે, અને ક્યાં આપ્યા કરે, ઊંચો તાપમાન ઓટોમેટિક આપ્યા કરે. ટૂંકમાં ફ્રીજનું જે અંદરના ભાગ છે એમાંથી ઓટોમેટિક હીટ કોઈ પણ કામ કર્યા વગર, કોઈ પણ ઇલેક્ટ્રિસિટી આપ્યા વગર સતત બહાર નીકળ્યા કરે છે. ટૂંકમાં ફ્રીજ હંમેશા ઠંડુ જ રહે છે, કદાચ પાવર હોય કે ના હોય. તો એવું ફ્રીજ બનાવવું શક્ય છે કે નથી, તો આપણને બધાને ખબર છે એવું ફ્રીજ બનાવવું કેવું છે, ઇમ્પોસિબલ છે. તો ફ્રીજ માટે કોઈ W 0 હોઈ શકે નહીં. હીટ એન્જિનમાં શું હતું, હીટ એન્જિનમાં ઊંધું હતું. હીટ એન્જિનમાં કેલ્વિન પ્લાન્ક એવું કીધું હતું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે જેટલી હીટ આપો છો Q1 તમામનું કાર્યમાં, એટલે કે Wમાં રૂપાંતરણ કરે, એટલે કે અમારા Q2 0 હતું. ટૂંકમાં કેલ્વિન પ્લાન્કના મતે Q2 બરાબર 0 ન હોઈ શકે, અને ક્લોસિયસના મતે ફ્રીજ એવું બનાવવું, ટૂંકમાં એવું રેફ્રિજરેટર બનાવવું ઇમ્પોસિબલ છે કે જે કાર્ય કર્યા વિના નીચા પ્રાપ્તિ સ્થાનમાંથી હીટ લઈ અને ઊંચા પ્રાપ્તિ સ્થાનવાળા સોર્સને હંમેશા હીટ આપ્યા જ કરે વગર કાર્ય કરે. તો આપણને સમજાય જાય એવી વાત છે. કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ કોને લાગુ પડે, હીટ એન્જિનને લાગુ પડે, અને ક્લોસિયસનું સ્ટેટમેન્ટ લાગુ પડે કોને, રેફ્રિજરેટરને. બરાબર છે. તો આ આરામથી સમજાઈ જાય એવી વાત છે. તમને કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ કે ક્લોસિયસનું સ્ટેટમેન્ટ એક્ઝામમાં પૂછાય 4 ઓપ્શન સ્વરૂપે કે કયો ઓપ્શન સાચું પડે છે, તો તમારે આરામથી એને તમને હેન્ડલ કરતા આવડવું જોઈએ. બરાબર છે. આના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ, અને એ છે ઘણો જ IMP ભાગ, અને એ છે કાર્નોટ એન્જિન. શું છે, કાર્નોટ એન્જિન. એકદમ ઇઝી છે. બરાબર છે. આમ તો લેન્ધી થિયરી છે, બોર્ડમાં પણ આપેલી થિયરી આપેલી છે. બરાબર છે. તો કાર્નોટ એન્જિન ચલો જોઈએ. કાર્નોટ એન્જિન શું છે, પહેલાં હું સાઈડના પેજ પર સમજાવી દઉં છું, પછી આપણે મેં જે લખેલું છે એ બધું વાંચશું, પછી બધું તમને સમજાઈ ગયેલું છે ઓલરેડી. ચલો જોઈ લઈએ. તો કાર્નોટ એન્જિન એક ટાઈપનું એન્જિન જે છે, એક એન્જિન બનાવ્યું કાર્નોટે, એટલે બનાવ્યું નહોતું એક્ઝેક્ટલી એણે પેપર પર બનાવ્યું હતું કે આવું કંઈક એન્જિન હોય તો આટલી તમને કાર્ય મળે. ટૂંકમાં કાર્નોટ એન્જિન પ્રેક્ટિકલમાં હોઈ શકે નહીં, પહેલાં જ કહી દઉં. કાર્નોટ એન્જિન જે છે એ કાલ્પનિક એન્જિન જે છે, બરાબર છે. અને દરેક એન્જિનિયર એક ટ્રાય કરે કે મારું જે એન્જિન બને એ કાર્નોટ એન્જિનની નજીક જાય. હવે કાર્નોટ એન્જિન શું છે, કાર્નોટ નામનો એક વૈજ્ઞાનિક હતો, એણે એક કાલ્પનિક રીતે કીધું કે જો એન્જિન આવી પ્રક્રિયાઓ પર કામ કરે
તો મહત્તમ એફિશિયન્સી મળી શકે. તમને ખબર છે એફિશિયન્સી 100% હોઈ શકે નહીં, પણ દરેક વ્યક્તિ ટ્રાય શું કરે, જે એન્જિન બનાવે છે તો એઝ એન એન્જિનિયર ટ્રાય એ કરે કે મારા એન્જિન જે બને છે એની ક્ષમતા વધુ ને વધુ આવે. હું પહેલાં કહી દઉં છું, કાર્નોટે જે એન્જિન વિચારેલું મગજમાં પેપર પર, એ એન્જિનની ક્ષમતા સૌથી વધારે છે. તો યાદ રાખવું, વિશ્વના કોઈપણ એન્જિનની કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી કાર્નોટ એન્જિનથી વધારે હોઈ શકે નહીં. તો એવું એન્જિન જે કાર્નોટે વિચારેલું, કાલ્પનિક રીતે વિચારેલું, કે જેની એફિશિયન્સી સૌથી વધારે છે. ચાલો આપણે એનો ડિસ્કશન કરીએ, એનો અભ્યાસ કરીએ. તો કાર્નોટે એક એન્જિન વિચારેલું કે એક ચક્રીય પ્રોસેસ પર કામ કરતું હતું. તો કાર્નોટ એન્જિન ચક્રીય પ્રક્રિયા પર કામ કરતું હતું. આ ચક્રીય પ્રક્રિયામાં 4 પ્રક્રિયા આવેલી હતી. કેટલી પ્રક્રિયા? 4 પ્રક્રિયા કઈ કઈ છે એટલે હું કહું છું. એ 4 પ્રક્રિયામાં 2 સમતાપી છે. સમજો વ્યવસ્થિત રીતે. આ પ્રશ્ન બધા તમારા એક એક શબ્દ જે બોલું છું એ દરેક એક પ્રશ્ન બને છે. તો કાર્નોટ એક ચક્રીય પ્રક્રિયા પર કામ કરતું એન્જિન છે. એ ચક્રીય પ્રક્રિયામાં કુલ 4 પ્રક્રિયા આવેલી છે. 4 પ્રક્રિયામાં 2 પ્રક્રિયા સમતાપી છે અને 2 પ્રક્રિયા સમોષ્મી છે. જો ભાઈ આ કાર્નોટની વાત છે એટલે આ તો તમારે યાદ રાખવી જ પડશે, બરાબર છે. કાર્નોટ ઘણા સમય પહેલાં થઈ ગયા અને એણે એન્જિન આપ્યું હતું, તો અમારે ડાયરેક્ટ તમને યાદ રખાવવું જ પડે. ટૂંકમાં આમાં કોઈ ગોખવાની વાત નથી, પણ આ યાદ સતત રાખવું જ પડે તમારે. તો 4 પ્રક્રિયા આવશે. 2 પ્રક્રિયા સમતાપી છે અને 2 પ્રક્રિયા સમોષ્મી છે. 2 પ્રક્રિયા સમતાપીમાં આ પ્રમાણે છે. એક છે સમતાપી પ્રક્રિયા કે જેમાં વાયુનું વિસ્તરણ થાય છે, તો એને કહેશું આપણે સમતાપી વિસ્તરણ. એક પ્રક્રિયા સમતાપી છે, બીજી પ્રક્રિયા સમતાપી છે, એમાં વાયુનું સંકોચન થાય છે. ત્રીજી પ્રક્રિયા છે સમોષ્મી છે, જેમાં વાયુનું વિસ્તરણ થશે. અને ચોથી પ્રક્રિયા છે સમોષ્મી, જેમાં વાયુનું સંકોચન થશે. તો કાર્નોટ એન્જિન આ 4 પ્રોસેસ પર કામ કરે છે. આ તમારા માટે આઈએમપી સવાલ કે 4 પ્રક્રિયા કઈ કઈ છે? તો સમતાપી વિસ્તરણ, સમતાપી સંકોચન, સમોષ્મી વિસ્તરણ ને સમોષ્મી સંકોચન. બરાબર છે. તો કાર્નોટ એન્જિન આ 4 પ્રક્રિયા પર કામ કરે છે. સમતાપી વિસ્તરણમાં શું થાય એક્ઝેક્ટલી? વાયુનું તાપમાન કેવું રહેશે? અચળ, પણ એનું કદ વધશે. સમતાપી સંકોચનમાં શું થાય? વાયુનું તાપમાન કેવું રહેશે? કેમ વાયુની વાત આવે છે? અરે ભાઈ એન્જિનમાં પદાર્થ કેવો હોય? ગેસિયસ ફોર્મમાં જ હોય. એમાં કંઈ તમે અંદર લાકડું નાખો અને લાકડું સળગે પેટ્રોલની જગ્યાએ, એવું તો હોય નહીં. એટલા માટે મોસ્ટલી કયો હશે? ગેસિયસ ફોર્મમાં જ હશે. ટૂંકમાં આપણે ગેસની વાત કરીશું, વાયુની. તો સમતાપી સંકોચનમાં શું થશે? વાયુનું તાપમાન અચળ રહેશે, પણ એ વાયુનું કદ ઘટશે. સમોષ્મી વિસ્તરણ, વાયુ ઉષ્મા મેળવશે નહીં, પણ એનું કદ વધશે. અને છેલ્લે છે સમોષ્મી સંકોચન કે જેમાં વાયુ ઉષ્મા મેળવશે નહીં, પણ એનું શું થશે? કદ ઘટશે. તો આપણે 4 પ્રોસેસને પીવી ડાયાગ્રામ પર બતાવવાની છે. તો આ સવાલ તમારા માટે આઈએમપી, કાર્નોટ પ્રક્રિયા કઈ પ્રોસેસની બનેલી હોય, સોરી કાર્નોટ જે એન્જિન છે એ કઈ 4 પ્રોસેસ પર કામ કરે. તો આ 4 પ્રોસેસ તમારા માટે કામની: સમતાપી વિસ્તરણ, સંકોચન, સમોષ્મી વિસ્તરણ ને સંકોચન. ચલો આપણે ડ્રો કરીએ. પહેલાં ડ્રો કરીએ આપણે સમતાપી વિસ્તરણ. એ ડ્રો કરતાં પહેલાં તમને ખબર છે કે માનો કે આ પ્રમાણમાં દોરવી છે, 2 પ્રોસેસ દોરું. એક અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંથી સ્ટાર્ટ થાય છે. એક છે 0 થી 1 અને એક છે 0 થી 2. આમાં કઈ પ્રોસેસ સમતાપી છે અને કઈ પ્રોસેસ સમોષ્મી છે? તમને ખબર છે સમોષ્મીનો ઢાળ વધારે હોય, એટલા માટે 0 થી 2 જે પ્રોસેસ થઈ ગઈ છે સમોષ્મી, અને 0 થી 1 છે એ છે સમતાપી. આગળના લેક્ચરમાં ઘણું બધું ડિટેલમાં સમજાવેલું છે. તે કામ કરું, પહેલાં હું આછો પાતળો ડાયાગ્રામ દોરી દઉં છું. આ 2 સમતાપી પ્રક્રિયા દોરી મેં. સપોઝ કે અને આ 2 સમોષ્મી પ્રક્રિયા. જો સમતાપી પ્રક્રિયા આ છે, આ સમતાપી પ્રક્રિયા છે, એના ઢાળ કરતાં સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ કેવો છે? વધારે દેખાય છે. આ સીધી લાઈન છે, બરાબર? સીધી લાઈન આવશે અહીંયા. આપણે મેં એકદમ રફ ડાયાગ્રામ દોરું છું, એ સમજાવવાનું છે એટલા માટે. બાકી બીજા એક પેજમાં મેં સારો ડાયાગ્રામ દોરેલો છે. ચલો પહેલાં આના પર સમજી લઈએ આપણે. તો આ જે 2 પ્રોસેસ છે, આ 2 એ છે સમોષ્મી. આ જે પ્રોસેસ છે એ છે સમતાપી. હવે જુઓ, આ સમતાપી પ્રક્રિયા છે આટલી. નામ આપી દઉં ABCD, AB, અહીંયા C અને અહીંયા D. તો 4 પ્રોસેસ કઈ થાય? A થી B, B થી C, C થી D અને D થી A. બરાબર? તો આ 4 પ્રોસેસ છે. ચલો સમજીએ. પહેલાં લઈએ સમતાપી વિસ્તરણ. તો સમતાપી અહીંયા છે. ધારો કે આ પ્રમાણે દોરું તો જુઓ અહીંયા કોનો આલેખ છે? P વિરુદ્ધ V નો. તો A થી B તરફ જતાં કદ વધે છે. કયું થાય? જો A થી B તરફ જતાં નીચે જો કદ વધે છે, તો આ શું બતાવશે? આ બતાવશે A થી B કઈ થશે પ્રોસેસ? તો A થી B થશે. A થી B પ્રક્રિયા કઈ થાય? સમતાપી વિસ્તરણ. શું થશે? સમતાપી વિસ્તરણ. પછી B થી C. તો B થી C કઈ પ્રક્રિયા છે? સમોષ્મી છે. કઈ છે? સમોષ્મી. એમાં પણ શું થાય? કદ વધે છે. તો લખાઈશું BC પ્રક્રિયા પણ શું છે? સમોષ્મી વિસ્તરણ પ્રક્રિયા. આગળ વાત કરીએ C થી D. તો C થી D જો પ્રોસેસ કઈ છે? સમતાપી. આ કયો વક્ર છે? સમતાપી વક્ર છે. એમાં તાપમાન અચળ રહે છે. તો C થી D પ્રક્રિયામાં શું થાય? જો C થી D પ્રક્રિયામાં કદ ઘટે છે
અને પ્રક્રિયા કઈ છે? સમતાપી. તો લખાય C3D કઈ થશે? સમતાપી સંકોચન. શું છે તે? સમતાપી સંકોચન. અને લાસ્ટ વાત કરીએ D થી A, કે ચક્રીય પ્રોસેસ છે તો એથી સ્ટાર્ટ થઈને એથી પાછી પૂરી થવી જોઈએ. પ્રારંભિક અને અંતિમ અવસ્થા સરખી હોવી જોઈએ. તો D થી A એક સમોષ્મી પ્રક્રિયા છે અને એમાં વાયુનું કદ ઘટે છે. અને ટૂંકમાં થોડુંક આમ આવશે, મેં દોરમ ભૂલ કરી છે, આ પ્રમાણે આવશે આ રીતે. ટૂંકમાં કદ ઘટશે, દબાણ વધશે. તો જે D થી A પ્રોસેસ છે એ સમોષ્મી છે અને એમાં કદ ઘટતું હોવાના કારણે એ થઈ ગયું સમોષ્મી સંકોચન. તો એક પ્રોસેસ સમતાપી વિસ્તરણ, એના પછી સમોષ્મી વિસ્તરણ, એના પછી સમતાપી સંકોચન અને લાસ્ટમાં આવશે સમોષ્મી સંકોચન. તો આ પ્રમાણે કાર્નોટ એન્જિન 4 પ્રક્રિયાનું બનેલું છે. હવે આ કાર્નોટ એન્જિન જે છે એમાં કઈ પ્રોસેસમાં કેટલું કેટલું કાર્ય થાય, મળે કે ના મળે? ચલો મળે. મને કઈ પ્રોસેસમાં કેટલી કેટલી ઉષ્મા મેળવે કે ગુમાવે, મળે કે ના મળે? મળે ભાઈ. આપણને સમતાપી અને સમોષ્મીના ઉષ્માના અને કાર્યના સૂત્ર આવડવા જોઈએ. બીજી વાત કહી દઉં, આ જે ચક્રીય પ્રક્રિયા થઈ એના વડે કુલ નેટ ચોખ્ખું કાર્ય કેટલું થાય? તો કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો આ જે ABCD પ્રક્રિયા જે છે એમાં જે આલેખ ઘેરાય છે એ આલેખનું ક્ષેત્રફળ તમને શું આપે? થતું કાર્ય શું આપે? કુલ કેટલું કાર્ય થાય છે. હવે હું તમને અલગ અલગ બીજા પેજમાં તમને થોડુંક વ્યવસ્થિત સમજાવું છું. તો જુઓ, અલગ પેજમાં મેં એક PV ડાયાગ્રામ પર 4 પ્રોસેસને ફરીથી બતાવી દીધી. હવે A થી B છે કઈ? સમતાપી વિસ્તરણ. B થી C છે સમોષ્મી વિસ્તરણ. C થી D છે સમતાપી. આ જે લાઈન છે, 2 લાઈન બરાબર, બધા સમતાપી. અને આ જે લાઈન છે આખી, આ વક્રાકાર હશે આખું, અને અમુક ભાગ આપણે કટકો કરીને લીધો છે. તો જે C થી D છે સમતાપી સંકોચન અને D થી A છે સમોષ્મી વિસ્તરણ છે. આ ઊભી લાઈન નથી. ઊભી લાઈનો તો કઈ થઈ જાય? સમકદ થઈ જાય. આપણે સમકદ નહીં પણ સમોષ્મી બતાવવાની છે. અને સમતાપી કરતાં સમોષ્મીનો ઢાળ થોડોક અહીંયા વધારે બતાવ્યો છે, વધારે પડતો બતાવ્યો છે, કારણ કે આપણે થોડુંક અલગ પાડવું છે. બાકી એક્ઝેક્ટલી થોડુંક આવું હશે. આ તમારી સમતાપી હોય તો આ તમારી સમોષ્મી હશે. આ રીતે થોડોક એટલો બધો ડિફરન્સ નહીં હોય કે લાઈન આખી સીધી લાગે. તો મેં તમને થોડુંક ડિફરન્ટ પાડી શકો એટલા માટે મેં તમને થોડીક ઊભી લાઈન બતાવી છે. બાકી એક્ઝેક્ટલી આવી હશે કે સમતાપી પ્રક્રિયા આ પ્રમાણે હશે અને સમોષ્મી હશે આ રીતે. બરાબર, તમને ખબર છે. તો આ થઈ ગઈ સમતાપી, આટલી સમતાપી હશે, આ સમોષ્મી છે. અમુક અમુક ભાગ અહીંયા બતાવેલો છે. આ લાઈન એટલી બધી ઊભી હશે ને, પહેલાં કહી દઉં તમને, આ તો તમને થોડુંક ડિફરન્ટ લાગે એટલા માટે મેં આ પ્રમાણે બતાવેલું છે. ચલો વાત કરીએ આપણે A થી B પ્રક્રિયાની. હવે મારે 4 બિંદુ પર તાપમાન દબાણને કદ લખવાના છે. માનો કે જ્યાંથી સ્ટાર્ટ કર્યું A બિંદુ પર દબાણ P1 છે, સમજો. કદ V1 છે, તાપમાન T1 છે, સમજો. પહેલાં A બિંદુ પર સ્ટાર્ટ કર્યું, દબાણ P1, કદ V1, તાપમાન T1. A થી B જાઉં છું, પહેલાં તો શું થશે? સમતાપી વિસ્તરણ. શું થાય છે? સમતાપી વિસ્તરણ. તો વાયુનું દબાણ ઘટશે કે વધશે? અરે ભાઈ, વાયુનું દબાણ ઘટે છે, દેખાય છે, ઘટે છે. અને બીજી વાત, વાયુનું કદ વધશે, પણ વાયુનું તાપમાન વધશે કે ઘટશે? અરે સમતાપી પ્રક્રિયા છે, સમતાપી પ્રક્રિયામાં તાપમાન ઘટે નહીં. તો B પાસે દબાણ કેટલું હશે? સપોઝ કે છે P2. B પાસે કદ કેટલું હશે? V2. પરંતુ B પાસે તાપમાન T1 જ હશે, કેમ કે આ એક સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયામાં તાપમાન કેવું રહે? અચળ. તો B પાસે શું આવશે? P2, V2 ને T1. એ પાસે શું આવશે? P1, V1, T1. ચલો, એ પ્રોસેસ કઈ છે? A થી B. A થી B પ્રક્રિયા કઈ છે? સમતાપી પ્રક્રિયા. શું અચળ હોય? તાપમાન અચળ હોય. તાપમાન અચળ લખાઈશું PV બરાબર અચળ. શું લખાય? PV બરાબર અચળ લખાઈશું તો P પ્રપોર્શનલ ટુ 1/V. શું થાય છેલ્લે સાબિત? P પ્રપોર્શનલ ટુ 1/V. મતલબ કે P1 V1નો ગુણાકાર અહીંયા જેટલો હશે એટલો જ ગુણાકાર P2 V2નો અહીંયા હશે. બરાબર છે. અને જો તમે દેખાય છે અહીંયા દબાણ ઘટે છે એમ કદ વધે છે, કારણ કે સંબંધ કયો છે? રેસિપ્રોકલ, એટલે કે વ્યસ્તનો સંબંધ છે. તો અહીંયા પહેલી પ્રોસેસ આપણે પૂરી કરી. કઈ? A થી B. લખાઈશું અહીંયા P1 V1 બરાબર P2 V2 અને T1 બરાબર T2, એટલે કે T1 બરાબર T1 જ લીધું છે. બરાબર. તો આ પ્રોસેસ અહીંયા પૂરી થાય છે. ચલો આમાં એક વાત કરું બીજી હજી. સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા ઇન્ટરનલ કેટલું હોય? હવે હું બધું લખીશ ને, બોલીને સમજાવું, કારણ કે જૂની વાત ફરતી રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. તો સમતાપી પ્રક્રિયા માટે તાપમાન કેવું હોય? અચળ. તાપમાન અચળ તો આંતરિક ઉર્જા અચળ. અને જો આંતરિક ઉર્જા અચળ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો આવે? 0. તો શું થશે અહીંયા? Q બરાબર W. શું સાબિત થાય? સમતાપી પ્રક્રિયા માટે બધું કીધેલું જ છે ઓલરેડી. શું સાબિત થાય? સમતાપી પ્રક્રિયા માટે Q બરાબર W. હવે જુઓ તમે, અહીંયા વાયુનું કદ વધે છે કે ઘટે છે? કદ વધે છે. વાયુનું કદ વધે તો વાયુ આપમેળે કાર્ય કરશે. અને જો વાયુ આપમેળે કાર્ય કરતો હોય તો વાયુનું કાર્ય કેવું લેવાનું? ધન. જો કાર્ય ધન હશે તો ઉષ્મા પણ ધન હશે. ઉષ્મા ધન ક્યારે હોય?
બે કેમ સરખા થયા? કારણ કે સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા ઇન્ટરનલ કેવું હોય? 0. એટલા માટે ઉષ્માગતિ ક્ષેત્રનો પહેલો નિયમ વાપરેલો છે. તો Q બરાબર W આવશે. તો વાયુ માટે કાર્ય ધન છે, તો ઉષ્માનો વિનિમય પણ કેવો થશે? ધન થશે. તો વાયુ અહીંયા ઉષ્મા મેળવશે, ગુમાવશે? વાયુ ઉષ્મા મેળવે છે. સપોઝ કે વાયુને 12 થી Q1 જેટલી ઉષ્મા મળે છે. કેટલી મળે છે? Q1 જેટલી. અને વાયુ પોતે કાર્ય કેટલું કરે છે? W1 જેટલું. કેટલું કાર્ય કરે છે? W1 જેટલું વાયુ કાર્ય કરે છે. તો આપણે આ પહેલી પ્રોસેસ સમજી લીધી, બરાબર. નેક્સ્ટ વાત કરીએ B થી C પ્રોસેસની. જુઓ, B થી C પ્રોસેસ કઈ છે? B થી C પ્રોસેસ છે સમોષ્મી પ્રક્રિયા. કઈ છે? સમોષ્મી પ્રક્રિયા. અને એમાં જો કદ વધે છે, ઘટે છે, તો B થી C તરફ જતા કદ થોડુંક વધારો થયો છે, બરાબર છે. તો કદ વધે છે, કદ વધે છે, તો એ શું આવશે? તાપમાન અચળ છે, બદલાશે? અરે ભાઈ, તાપમાન તો બદલાય, કારણ કે પ્રક્રિયા કઈ છે? સમોષ્મી છે. તો શું આવશે અહીંયા? દબાણ થઈ ગયું P3, કદ થઈ ગયું V3, અને તાપમાન સપોઝ થઈ ગયું T2. કેટલું થઈ ગયું? અહીં તાપમાન T1 હતું, અહીંયા પણ T1 હતું, અહીંયા કેટલું થઈ ગયું? T2. બરાબર. ચલો લખાયું સમીકરણ. તો આમાં શું હોય? સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય ડેલ્ટા Q અથવા Q બરાબર શું હોય? 0. અને ઉષ્મા ગતિશાસ્ત્રના પહેલા નિયમ અનુસાર સાબિત શું થાય? જો Q બરાબર 0 હોય તો સાબિત થશે W બરાબર માઇનસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. શું સાબિત થાય? માઇનસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. હવે જુઓ, આ પ્રક્રિયામાં તો કદ વધે છે. કદ વધતું હોય તો વાયુ કાર્ય કરશે, અને કાર્ય કેવું હોય? ધન. જો કાર્ય ધન હશે તો લખાઈશું ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર માઇનસ W. શું લખાય બીજું? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર, આ માઇનસ આ બાજુ લઈ ગયો તો માઇનસ W. કાર્ય ધન છે, ધન ગુણ્યા ઋણ, તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેવું આવશે? ઋણ આવશે. ટૂંકમાં જો સમોષ્મી પ્રક્રિયામાં વિસ્તરણ થાય તો વાયુનું કાર્ય કદ વધશે, કદ વધશે તો કાર્ય ધન, અને જો કાર્ય ધન હશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ આવશે, આંતરિક ઉર્જા ઘટશે, અને જો આંતરિક ઉર્જા ઘટતી તો તાપમાન ઘટશે. ટૂંકમાં T1 થી સમોષ્મી વિસ્તરણ થતાં તાપમાન થશે T2, અને દેખાય છે T1 કરતાં T2 કેવું હશે? નાનું. સંબંધ શું આવે એમાં? તો 3 સંબંધ આવે. તો કયો? PV રેસ્ટો ગેમા બરાબર અચળ. પછી બીજું કયું? T ઇન્ટુ V રેસ્ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ. અને ત્રીજું કયું? P રેસ્ટુ 1 માઇનસ ગેમા, T રેસ્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. આ બધા તમને યાદ હોવા જોઈએ. તો આ થઈ ગઈ સમોષ્મી પ્રક્રિયા. આમાં ઉષ્મા કેટલી મળશે? અરે ભાઈ, ઉષ્મા મળે જ નહીં. કેમ કે સમોષ્મી પ્રક્રિયા છે. તમે Q કેટલા હશે? 0. તો અહીં Q હશે 0. ટૂંકમાં જે વાયુ જે સિસ્ટમ જે છે એ ઉષ્મા ગુમાવશે પણ નહીં, ઉષ્મા મેળવશે પણ નહીં. આ કાર્ય થશે. આ ભાઈ કાર્ય થશે, કારણ કે વાયુ માટે જો કદનું વિસ્તરણ થાય છે એટલે કાર્ય કરશે. ધારો કે W2. કેટલું કાર્ય કર્યું? W2 કાર્ય કર્યું. તો જે B થી C પ્રોસેસ થઈ એમાં ઉષ્માનો વિનિમય 0 છે, પણ કાર્ય W2 થાય છે. નેક્સ્ટ વાત કરીએ C થી D પ્રક્રિયા. તો બેઠે બેઠી A થી B જેવું જ બધું આવશે, પણ આમાં શું થાય? આમાં સમતાપી સંકોચન. શું છે આ? સમતાપી સંકોચન. તો અહીં કદ કેટલું હતું? અહીં દબાણ હતું P3, કદ હતું V3, તાપમાન હતું T3. ચલો આપણે કામ કરીએ, પેલા D પોઈન્ટ પર લખી નાખીએ ત્રણેય વસ્તુ. અહીંયા શું થાય છે? સંકોચન થાય છે. અને કયું સંકોચન થાય છે? સમતાપી સંકોચન. તો શું રહે? તાપમાન કેવું રહે? તાપમાન રહે અચળ. તો લખાઈશું PV બરાબર અચળ. શું લખાય અહીંયા? PV બરાબર અચળ. અહીંયા શું લખાશે એક્ઝેક્ટલી? અહીંયા લખાશે, સોરી, પહેલાં ફરીથી વાત કરતો B થી C ની એક વસ્તુ કહેવાની રહી ગઈ. અહીંયા શું લખાશે? P2 V2 રેસ્ટુ ગેમા બરાબર P3 V3 રેસ્ટુ ગેમા. શું લખાય? P2 V2 રેસ્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P3 V3 રેસ્ટુ ગેમા. અથવા આમ લખી શકો તમે T1 ઇન્ટુ V2 રેસ્ટુ ગેમા માઇનસ 1 બરાબર T2 ઇન્ટુ V3 રેસ્ટુ ગેમા માઇનસ 1, કારણ કે સમોષ્મી પ્રક્રિયા છે. આ તો બધાને ખબર પડતી હશે જ. વાત કરીએ C થી D પ્રક્રિયાની, તો આ સમતાપી સંકોચન છે, એટલા માટે શું લખાય? T બરાબર અચળ અને PV બરાબર અચળ. તો લખાય શું છે? P પ્રપોર્શનલ ટુ 1/V. શું લખાશે? P પ્રપોર્શનલ ટુ 1/V. બરાબર. તો આમાં શું થાય? કદ ઘટે છે તો દબાણ વધે. શું થાય? જો કદ ઘટે છે, C થી D તરફ જાઓ છો, કદ ઘટે છે પણ દબાણ વધે છે. સમજાય પડી ગઈ? ચલો, તો આ પ્રક્રિયા શું છે? સમતાપી સંકોચન છે. તો દબાણ વધે છે. ધારો કે દબાણ પહેલાં હતું P3, હવે થઈ જશે દબાણ P4, અને કદ ઘટીને થઈ ગયું V3 માંથી V4. તાપમાન તો સમતાપી પ્રક્રિયામાંથી કેવું રહે? અચળ. તો જુઓ, જે તમારું એન્જિન જે છે, તો આખી પ્રોસેસ માટે તાપમાન T1 છે, આ આખી પ્રોસેસ માટે તાપમાન T2 છે, અને T1 તાપમાન T2 કરતાં કેવું છે? વધારે છે. કારણ કે જેમ નીચે આવશે, મેં તમને સમજાવેલું છે અહીંયા સમોષ્મી વિસ્તરણ થયું એટલા માટે અહીંયા શું થાય? તાપમાન ઘટશે, કારણ કે આંતરિક ઉર્જા ઋણ આવે છે. તો અહીંયા તાપમાન ઘટે છે. ટૂંકમાં T1 તાપમાન મોટું છે અને T2 તાપમાન નાનું છે. સાબિત એવું થયું કે કાર્નોટ એન્જિન છે એ બે તાપમાન વચ્ચે કાર્ય કરે. એક તો T1 તાપમાન અને બીજું છે T2 તાપમાન. T1 તાપમાન મોટું હશે અને T2 તાપમાન નાનું હશે. ચલો આગળ વાત કરીએ. અહીંયા શું લખાશે? તાપમાન કેવું રહે છે? અચળ. તાપમાન અચળ હોવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થાય. તો સાબિત થશે Q બરાબર W. જેમ ઉપર સાબિત થયું તેમ શું નીચે સાબિત થાય? Q બરાબર W. હવે Q બરાબર W હોય, અને બીજી વાત, અહીંયા વાયુ સંકોચન પામે છે તો વાયુનું કદ ઘટે છે. વાયુનું કદ ઘટે છે તો કાર્ય કેવું થાય? ઋણ. અને જો કાર્ય ઋણ થાય તો વાયુ પર કાર્ય બહારથી કરવું પડે.
આ બે પ્રક્રિયામાં કદ વધતું હતું તો વાયુ કાર્ય કરતો હતો. અહીંયા વાયુએ કાર્ય કર્યું W1, અહીંયા વાયુએ કાર્ય કર્યું W2, પણ અહીંયા ઊંધું છે. અહીંયા વાયુ પર કાર્ય કરવું પડે, તો કે કરવું પડે છે W3. કેટલું કરવું પડે છે? W3. અને કાર્ય ઋણ હોય તો ઉષ્મા શું હશે? ઋણ હશે. અને ઋણ ઉષ્મા શું બતાવે? વાયુ ઉષ્મા મેળવતો નથી, પણ શું કરે? વાયુ ઉષ્મા ગુમાવે છે. તો અહીંયા વાયુ ધારો કે ઉષ્મા ગુમાવે છે Q2. કેટલી ઉષ્મા ગુમાવે છે? Q2. તો જો અહીંયા જુઓ, આજે A થી B સમતાપી વિસ્તરણમાં શું થયું? વાયુએ કાર્ય કર્યું W1 અને વાયુએ ઉષ્મા મેળવી Q1. કાર્ય ધન, ઉષ્મા ધન. અહીંયા ઊંધું છે, અહીંયા સમતાપી વિસ્તરણ છે, સોરી સંકોચન છે, એટલે કાર્ય ઋણ આવશે. તો અહીંયા વાયુ પર કાર્ય કરવું પડશે W3 અને વાયુ પોતે ઉષ્મા ગુમાવશે. કેટલી? Q2. લાસ્ટ વાત કરી દઉં D થી A પ્રક્રિયાની, બરાબર. અને સમીકરણ શું બને અહીંયા સમીકરણ બનશે P3V3 બરાબર P4V4. અને લાસ્ટ વાત કરીએ લાસ્ટ પ્રોસેસની D થી A. તો D થી A જે પ્રોસેસ છે એ કઈ છે? સમોષ્મી સંકોચન. શું છે? સમોષ્મી સંકોચન. હવે સમોષ્મી પ્રક્રિયામાં Q કેટલા હોય? 0. Q 0 હોય તો સાબિત શું થાય? W બરાબર -ΔE ઇન્ટરનલ. હવે જુઓ અહીંયા સમોષ્મી વિસ્તરણ સંકોચન છે, સંકોચન હશે તો કદ કેવું થશે? ઘટશે. કદ ઘટે તો કાર્ય કેવું આવે? ઋણ. અને કાર્ય ઋણ છે તો આંતરિક ઉર્જા કેવી આવશે? સૂત્ર શું આવે આંતરિક ઉર્જાનું? ΔE ઇન્ટરનલ બરાબર -W. કાર્ય પોતે ઋણ છે અને આગળનું માઇનસ ભેગા થઈને શું બતાવશે? ΔE ઇન્ટરનલ શું આવશે? પોઝિટિવ આવશે. કેવા આવશે? ધન આવશે. તો D થી A જે પ્રોસેસ થઈ એમાં કાર્ય કેવું છે? ઋણ. હવે કાર્ય ઋણ શું બતાવે? વાયુ પર કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડશે? W. વાયુને કેટલી ઉષ્મા મળશે? 0. કેમ 0 મળશે? ઉષ્મા મળતી નથી, કારણ કે સમોષ્મી પ્રક્રિયા છે. તો જુઓ, વાયુ પર કાર્ય કરવું પડ્યું W4 અને આમાં આંતરિક ઉર્જા ધન આવશે, એટલે કે તાપમાન વધશે. તો દેખાય જ છે આપણને T2 તાપમાન કેટલું થાય છે? T1 થાય છે. અને T2 નાનું છે અને T1 મોટું, એટલે દેખાય છે કે તાપમાન વધે છે. તો છેલ્લે પ્રોસેસ કઈ પૂરી થઈ? DA. અને આમાં સંબંધ શું આવશે? PV⁻γ બરાબર અચળ. એટલે કે સાબિત શું થયું? P4V4⁻γ બરાબર P1V1⁻γ. અથવા સાબિત શું થાય? બીજું સમીકરણ શું આવે? TV⁻γ-1 બરાબર શું સાબિત થશે? T2V4⁻γ-1 બરાબર T1V1⁻γ-1. છેલ્લો સંબંધ કયો આવશે? P⁻1 - T⁻γ બરાબર અચળ. તો સાબિત શું લખાય અહીંયા? P4 ની 1 - γ ઘાત ઇન્ટુ T2 ની γ ઘાત બરાબર અહીંયા શું આવશે? P1 ની 1 - γ ઘાત ઇન્ટુ T1 ની T1 ની γ ઘાત. તો આ પ્રમાણે અહીંયા કાર્નોટ પ્રોસેસ પૂરી થાય છે. સમતાપી વિસ્તરણ કે જેમાં ઉષ્મા મળે Q1, કાર્ય કરે W1. સમોષ્મી વિસ્તરણ કે જેમાં ઉષ્માનો વિનિમય 0 પણ વાયુ કાર્ય કરશે W. પછી આવી CD કે જેમાં સમતાપી સંકોચન, ઉષ્મા વાયુ કાર્ય કરી નહીં શકે, કારણ કે કદ ઘટે છે, વાયુ પર કાર્ય કર્યું W3 અને વાયુ માટે ઉષ્મા પણ ઋણ, એટલે કે વાયુ ઉષ્મા ગુમાવશે. અને છેલ્લે આવી D થી A પ્રોસેસ કઈ થાય? સમોષ્મી સંકોચન કે જેમાં ઉષ્માનો વિનિમય 0 છે અને કદ ઘટે છે, એટલે કાર્ય ઋણ આવશે અને તાપમાન વધશે, કારણ કે આંતરિક ઉર્જા ધન છે અને વાયુ પર કાર્ય કરવું પડે W પર. તો જુઓ, નેટ કાર્ય કેટલું થયું? તો પહેલાં વાયુએ કાર્ય કર્યું W1 કઈ પ્રોસેસમાં? A થી Bમાં. A થી Bમાં કેટલું કાર્ય કર્યું વાયુએ? પોઝિટિવ આવશે W1. પછી B થી C જોઈ શકો તમે. B થી Cમાં વાયુ કાર્ય કરે છે, કારણ કે કદ વધે છે, તો B થી Cમાં વાયુએ કાર્ય કર્યું W2. પછી C થી D પ્રોસેસ. જો C થી Dમાં કદ ઘટે છે, સમતાપી સંકોચન, એમાં વાયુ પર કાર્ય કર્યું W3 માઇનસ આવશે. અને લાસ્ટમાં આવ્યું D થી A, એ હતું સમોષ્મી સંકોચન, તેમાં પણ વાયુ પર કાર્ય કરવું પડ્યું -W4. તો નેટ કાર્ય શું આવશે? W બરાબર W1 + W2 -W3 -W4. અને આ કુલ હશે કેટલું? તો PVના આલેખમાં ચક્રીય પ્રોસેસમાં ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ તમને કાર્ય આપે છે. તો આ જે ક્ષેત્રફળ છે, આ જે ક્ષેત્રફળ એ શું આપશે? તમને કાર્ય આપશે. જો પ્રોસેસ કે સમઘડી છે કે વિષમઘડી છે? સમઘડી છે. પ્રોસેસ કેવી છે? સમઘડિત. કાર્ય કેવું આવશે? ધન આવશે. તો સાબિત થાય છે કે આ જે કાર્નોટ એન્જિન છે એમાં એન્જિન કાર્ય કરશે. અને ભાઈ એન્જિન બનાવ્યું છે તો કાર્ય તો 100% કરવું જ જોઈએ, બરાબર છે. તો ઊંધું ચાલે નહીં. જો ઊંધું ચાલશે તો ચક્રીય પ્રોસેસ થશે વિષમઘડી, એમાં કાર્ય કેવું આવશે? ઋણ. એક તો એન્જિન બનાવ્યું, બાજુ એન્જિન ઉપર જ કાર્ય. તમારી ગાડી તમે લીધી, બરાબર છે. ગાડીનું મેન કામ શું? ચાલવી જોઈએ. ધક્કો મારવો પડે તો એ તો કંઈ ગાડીનું કંઈ કામ નથી ને, એના જેવું થયું. ટૂંકમાં ગાડી છે એટલે ટૂંકમાં એન્જિન છે, તો એન્જિન તો 100% કાર્ય કરવું જ પડે, કાર્ય મને આપવું જોઈએ. તો આ વાત કરીએ ઉષ્માની. તો કુલ ઉષ્મા આવી કેટલી? જો એક તો અહીંયા Q1 ઉષ્મા આવે છે, અહીંયા 0 ઉષ્મા આવે છે, અહીંયા Q2 ઉષ્મા ગુમાવે છે અને 0 ઉષ્મા બહાર ગઈ છે. એટલે આ બે સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય થશે નહીં. તો નેટ કેટલી ઉષ્મા મળી વાયુને? Q1 - Q2. કેટલી મળી? Q1 - Q2. હવે હું અહીંયા સાબિત નથી કરતો, કારણ કે સાબિતીમાં કંઈ છે નહીં ખાસ. 4 પ્રક્રિયાને તમારે મેં કેમ કીધું? P1V1 બરાબર P2V2. પછી અહીં કીધું હતું P2V2⁻γ બરાબર P3V3⁻γ.
અહીંયા સાબિત થશે P3V3 બરાબર P4V4 અને લાસ્ટમાં સાબિત થશે P4V4 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P1V1 રેસ ટુ ગેમા. એના પરથી તમારે શું કરવાનું, Q1નું સમીકરણ લખવાનું, Q2નું સમીકરણ લખવાનું, W1 W2 W3 W4 આ 6 સમીકરણ લખો, W શોધો, Q શોધો. નેટ આવશે એફિશિયન્સી. શું છેલ્લે આવશે? એફિશિયન્સી. ક્ષમતા શું હોય? તો ક્ષમતા કોને કહેવાય? મેં શું આપ્યું એટલે એ થઈ ગયું મારા માટે ઇનપુટ, અને મને શું મળે છે? મળે છે શું? કાર્ય, એટલે આઉટપુટ. તો એફિશિયન્સી શું હોય? આઉટપુટ બાય ઇનપુટ. શું હોય? આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ શું મળે છે? કાર્ય. મેં શું આપ્યું છે? ઉષ્મા. કેટલી ઉષ્મા આપી? Q1 - Q2. કેટલી આપી છે મેં? Q1 - Q2. એક્ઝેક્ટલી મેં આપી છે Q1, પણ મને પાછી મળી જાય છે કેટલી? Q2. તો મેં આપી કેટલી? નેટ કેટલી કહેવાય? Q1 - Q2. તો યાદ રાખો એફિશિયન્સીનું સૂત્ર શું આવે? W ના છેદમાં Q1 - Q2. હવે W કેટલા મૂકવાનું? આ રીતે તમને W1 શોધો, W2 શોધો, W3 શોધો, W4 શોધો. આમાં કિંમત મોકલે W મળશે, અને અહીંયા Q1 શોધો અને Q2 શોધો. Q1 મળે કે ન મળે? અરે ભાઈ મેં શું કીધું? Q બરાબર W. તો આપણે આ બધું ગણેલું જ છે આગળ. સમતાપી પ્રક્રિયામાં, સમોષ્મિ પ્રક્રિયામાં આપણને કાર્ય કેમ શોધવું તો આપણને આવડવું જોઈએ. અને તો Q1 Q2 શોધો. આ 6 વસ્તુ શોધી W ની કિંમત મૂકો અને Q1 - Q2 ની કિંમત મૂકો, તો છેલ્લે તમને શું મળશે? તમને છેલ્લે મળશે આ રીતે. સમીકરણ આવું બનશે. એફિશિયન્સી બરાબર 1 માઇનસ શું છેલ્લે આવશે? સોરી, આપણે આગળ લખીએ. એફિશિયન્સી શું આવશે? એફિશિયન્સી બરાબર હોય શું હોય? W છેદમાં Q1. W ને રાખીએ શું લખાય? Q1 - Q2 છેદમાં, અહીં 1 મિનિટ ભૂલ હતી, એ ભૂલ પડી ગઈ થોડી, અહીં છેલ્લે ભૂલ હતી. અહીંયા શું હતું? W, અહીંયા શું આવશે? W જગ્યાએ W1 + W2 - W3 - W4 બરાબર આ પ્રમાણે આવશે. તો આપણે આગળ ભણેલા છીએ કે, અને ભૂલ અહીંયા હતી, આ જે Q છે એ Q જગ્યાએ શું આવશે? Q1 આવશે, કારણ કે મેં હીટ કેટલી આપી છે? Q1. આ જે હીટ છે એ કોને મળશે? મને નહીં મળે, કારણ કે આ વાતાવરણમાં જશે. ક્યાં જશે? વાતાવરણમાં જશે. ટૂંકમાં આ હીટ મળશે નહીં. તો ભૂલ અહીંયા હતી. એફિશિયન્સી શું આવશે? મારું આઉટપુટ શું છે? આઉટપુટ કાર્ય કરે છે, ઇનપુટ શું છે? Q1 છે. Q1 - Q2 ઇનપુટ નહીં આવે, કારણ કે ઇનપુટમાં શું મળે? Q1. અને Q2 હીટ મને હકીકત પાછી આ ઓલા જેવું થયું કે ધુમાડો જે મળે છે એ ધુમાડોને તમે યુઝ કરો. આ થાય છે અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે એમાં ધુમાડામાં જે હીટ જાય છે એ હીટ વપરાય છે, અને એને કહેવાય ટર્બો ચાર્જર. તમે સાંભળ્યું છે ટર્બો ચાર્જર, કે આ એન્જિન છે એ ટર્બો છે. તો ટર્બો એન્જિન શું કરે? કે ધુમાડામાં જે હીટ જતી હોય એ હીટનો રીયુઝ કરી, જે હીટની તમને ખબર, સાયલેન્સર બહુ ગરમ થઈ જાય. તો જે સાયલેન્સર ગરમ થાય છે એ ટૂંકમાં જે ધુમાડો નીકળે છે, બરાબર છે, એ જે હીટ નીકળે છે એનો યુઝ કરે છે, અને એ હીટનો યુઝ કરીને પાછું થોડોક પાવર એન્જિનમાં જાય છે. તો એને કહેવાય ટર્બો ચાર્જ એન્જિન અથવા સુપર ચાર્જ એન્જિન. બરાબર. તો એક સુપર ચાર્જર આવે ને ટર્બો ચાર્જ આવે. ટૂંકમાં આપણે અહીંયા હતા કે શું આવશે? આઉટપુટ આવશે W અને ઇનપુટ શું આવશે? Q. ના Q2 હીટ મને મળશે નહીં. તો સૂત્ર શું આવશે એફિશિયન્સીનું? ફરીથી લખી દો. સૂત્ર શું આવશે? એફિશિયન્સી બરાબર શું આવશે? W છેદમાં Q1. W શું હોય? Q1 - Q2 બરાબર W. ક્યાંથી આવ્યું? અરે ભાઈ આ કાર્નોટ એન્જિન છે, ચક્રીય પ્રક્રિયા કરી. તો ચક્રીય પ્રક્રિયા સાબિત શું થાય? W બરાબર Q. શું સાબિત થાય? W બરાબર Q. એટલા માટે આ લખ્યું છે. તો શું થશે? W બરાબર Q, અને Q શું હોય? Q1 - Q2. શું છે? W બરાબર સાબિત થશે. W બરાબર સાબિત થાય Q, ને Q બરાબર શું છે? Q1 - Q2. એટલા માટે W બરાબર લખ્યું Q1 - Q2. અહીં છેદમાં Q1 આવશે. છેદમાં શું આવશે? Q1. તો સૂત્ર શું આવ્યું? 1 - Q2 / Q1. આ સૂત્ર આગળ ભણી ગયા આપણે. શેમાં આવ્યું હતું? હીટ એન્જિનમાં. તો હીટ એન્જિનમાં જેવું સૂત્ર છે એવું જ સૂત્ર કાર્નોટ એન્જિનમાં આવે છે. હવે આગળ વધીએ. તમારે શું કરવાનું? Q2 ની કિંમત મૂકવાની, Q1 ની કિંમત મૂકશો, અને છેલ્લે સાબિત થશે એફિશિયન્સી બરાબર 1 - T2 / T1. મોસ્ટ IMP સૂત્ર ક્યાંથી આવે? તો મેં તમને કીધું 4 માટે તમારે W1 W2 W3 W4 અથવા Q1 અને Q2 શોધી નાખો. તો Q2 ની કિંમત મૂકો, Q1 ની કિંમત મૂકો, બરાબર. બંનેની કિંમત મૂકશો તો તમને છેલ્લે સૂત્ર આવશે આ રીતે. શું આવશે? 1 - T2 / T1. તો સાબિત શું થયું? Q2 / Q1 IMP સૂત્ર Q2 / Q1 બરાબર T2 / T1. તો તમારું સૂત્ર આવી ગયું એફિશિયન્સીનું. પણ આવું સૂત્ર જો ફરીથી કહી દઉં, કોઈ પણ એન્જિન માટે સૂત્ર આવશે એફિશિયન્સીનું 1 - Q2 / Q1. એ હીટ એન્જિન હોય કે કાર્નોટ એન્જિન હોય, કોઈ પણ એન્જિન માટે સૂત્ર શું આવશે? હંમેશા 1 - Q2 / Q1. પરંતુ જો એન્જિન કાર્નોટ એન્જિન હોય તો જ, હજી કહી દઉં છું, જો એન્જિન કાર્નોટ એન્જિન હોય તો સાબિત એવું કરી શકાય Q2 / Q1 બરાબર T2 / T1. તો સૂત્ર શું આવશે? માટે માત્ર ને માત્ર કાર્નોટ એન્જિન માટે જ લખાય 1 - T2 / T1. તો તમે આ જે સૂત્ર છે એ કોઈ પણ એન્જિન માટે લગાડી શકો. પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન કે
ટર્બો ટૂંકમાં કોઈ પણ એન્જિન માટે લાગુ પડી શકે, પણ આ સૂત્ર છે માત્ર લાગુ પડે કાર્નોટ એન્જિન. ટૂંકમાં દાખલામાં તમને રકમમાં કીધું હોય કે આપેલ એન્જિન કાર્નોટ એન્જિન છે તો જ તમારું સૂત્ર લાગુ પડશે. આ ટૂંકમાં આ જે સંબંધ છે Q2/Q1 બરાબર T2/T1 એ લાગુ પડશે માત્ર ને માત્ર કોને? કાર્નોટ એન્જિન. આ સંબંધ ક્યાંથી આવ્યો? મેં તમને કીધું એમ, તમે સમતાપી પ્રક્રિયામાં Q1 હીટ આપો છો અને સમતાપી પ્રક્રિયામાં Q2 હીટ બહાર ખેંચી લ્યો છો, તો Q1 નું સૂત્ર લખો, Q2 નું સૂત્ર લખો સમતાપી પ્રક્રિયા માટે. Q બરાબર શું થાય? W. અને W સૂત્ર આપણને આવડે, શું આવડે? μRT ln V2/V1. તો બધી ગણતરી કરો અને છેલ્લે સાબિત થઈ જશે. આવું છેલ્લે આરામથી સાબિત થશે Q2/Q1 બરાબર T2/T1. અને તમારી સાબિતી બોર્ડમાં પણ આપેલી છે, એટલા માટે મેં અહીંયા ડિટેલમાં સાબિતી નથી સમજાવતો, કારણ કે એનો કોઈ મતલબ છે નહીં. તો યાદ રાખો, આ જે સૂત્ર છે એ કોઈ પણ એન્જિનને લાગુ પડે, આ અથવા કોઈ પણ કયું આ સૂત્ર એફિશિયન્સી બરાબર W/Q1 એ કોઈ પણ એન્જિનને લાગુ પડે, અથવા આ સૂત્ર 1 - Q2/Q1 એ કોઈ પણને લાગુ પડશે. પણ કાર્નોટ એન્જિન હોય તો એવું સાબિત થાય Q2/Q1 બરાબર T2/T1. સૂત્ર શું બનશે? 1 - T2/T1. તો આપણે કાર્નોટ એન્જિન અહીંયા પૂરું કરીએ છીએ અને હવે થોડુંક વાંચી જઈએ જે ઓલરેડી લખેલું છે એ. તો ચલો વાંચીએ બધું. તો ડાયરેક્ટ સ્ટાર્ટ કરું છું. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી કેટલી આવશે? તો કાર્નોટ એન્જિનની ક્ષમતા કેટલી હોય? W/Q1. હમણાં કીધું એ જ, કેટલું કાર્ય મળે છે છેદમાં મેં કેટલું ઇનપુટ આપ્યું Q1. W શું લખાય? Q1 - Q2/Q1. Q1 વડે ભાગો શું આવશે? 1 - Q2/Q1. જો કે આ કાર્નોટની નહીં, પણ આ કોઈ પણ એન્જિનની ક્ષમતા છે. કોઈ પણ હીટ એન્જિનની ક્ષમતા આ પ્રમાણે આપણે આગળ ભણેલા છીએ આગળના લેક્ચરમાં. હવે કાર્નોટ મેં શું લખ્યું છે? કાર્નોટ માટે એવું સાબિત કરી શકાય, ટૂંકમાં બધી પ્રક્રિયાઓના સમીકરણ એવું સાબિત થાય છે કે શું સાબિત થાય? Q2/Q1 બરાબર T2/T1. બાજુમાં લખો IMP. તો આ સમીકરણ તમને શું કરે ખબર છે? તમને T2 આપી દે, T1 આપી દે અને Q1 આપી દે, પૂછે Q2. ટૂંકમાં 3 વસ્તુ આપી દે, ચોથી વસ્તુ પૂછી લે. તો આ સવાલ ઘણી વખત નીટમાં પૂછાઈ ગયો આમાંથી કે એક એન્જિન કાર્નોટ પર, એક કાર્નોટ એન્જિન માટે Q2 આટલા છે, Q1 આટલા છે, T1 આટલા, તો T2 કેટલા? તો 4 વસ્તુમાંથી 3 વસ્તુ આપી દેશે અને તમને એક વસ્તુ પૂછશે. તો મેં કીધું એમ તમને Q2 અને Q1 નું સમીકરણ મૂકો એટલે સાબિત થશે T2/T1. T2 શું હતું? યાદ કરો. T2 શું હતું? જો અહીંયા આપણે દોરેલું છે થોડુંક, આ થોડુંક વધારે આમાં લખી દીધું છે, પણ છતાં પણ સમજાય એવું છે. T2 શું હતું? નીચું તાપમાન. શું છે? નીચું તાપમાન કે જેમાં વાયુ ઉષ્મા ગુમાવે છે. જો T2 માંથી ઉષ્મા કેટલી ગઈ? Q1. અને T1 શું છે? T1 છે એ એન્જિનનું ઊંચું તાપમાન છે કે જેમાં ઉષ્મા મેળવે. કેટલી ઉષ્મા મેળવે છે? Q1. તો વાયુ T1 તાપમાને Q1 ઉષ્મા મેળવે છે અને T1 તાપમાન ઊંચું છે, અને વાયુ T2 તાપમાન એટલે કે નીચા તાપમાને Q2 ઉષ્મા ગુમાવે છે. યાદ રાખો, વાયુનું T1 તાપમાન ઊંચું છે કે જેમાં વાયુ Q1 જેટલી ઉષ્મા મેળવે છે, અને વાયુ T2 તાપમાન નીચું તાપમાન છે કે જેમાં વાયુ Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે. તો બાજુમાં લખ્યું છે T2 શું છે? નીચું તાપમાન અને ઠારણ વ્યવસ્થા. ઠારણ વ્યવસ્થા ક્યાં આવી હતી? આપણે યાદ કરો, પહેલાં હીટ એન્જિનમાં આવી હતી. ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા ગુમાવે છે, ટૂંકમાં વાતાવરણ થઈ ગયું. ટૂંકમાં ઘણી વખત T2 શું હોય? વાતાવરણનું તાપમાન હોય. જો વાયુ જે એન્જિન જે છે એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવતું હોય તો. અને T1 શું છે? ઊંચું તાપમાન એટલે કે સ્ત્રોત વ્યવસ્થા. બરાબર છે. તો T2 છે ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે નીચું, અને T1 છે જ્યાંથી ઉષ્મા મેળવે છે, એટલે કે પેટ્રોલ ડીઝલ જે કમ્બશન થાય ત્યારે જે તાપમાન મળે એ છે દહન થાય ત્યારે મળે T1. તો ઊંચું તાપમાન T1 છે. તો સૂત્ર યાદ રાખવું, Q2/Q1 બરાબર T2/T1. અથવા યાદ રાખી શકો Q proportional to T. તો Q2/Q1 બરાબર T2/T1. T2 છે નીચું તાપમાન, T1 છે ઊંચું તાપમાન. તો આપણે જોયું હતું કોઈ પણ એન્જિન માટે સૂત્ર શું આવે એફિશિયન્સીનું? 1 - Q2/Q1. શું આવશે? 1 - Q2/Q1. તો Q2/Q1 ની જગ્યાએ શું લખાય? T2/T1. તો શું લખ્યું છે? એફિશિયન્સી બરાબર 1 - Q2/Q1 બરાબર 1 - T2/T1. અથવા સૂત્ર કોમન લખવું હોય તો આવું લખાશે, એફિશિયન્સી બરાબર કરેલું કાર્ય છેદમાં કેટલી ઉષ્મા આપી Q1, અથવા શું લખાય? Q1 - Q2 છેદમાં Q1. તો બીજું શું લખાય? 1 - Q2/Q1. અથવા શું લખાય? T1 - T2/T1. શું લખાય? અથવા 1 - T2/T1. એટલે શું બનશે? આ T1 - T2/T1. તો તમારા બધા સૂત્ર એફિશિયન્સીના યાદ રાખવાના છે. ફરીથી કહી દઉં, મેઇન સૂત્ર આ છે, આઉટપુટ બાય ઇનપુટ. કાર્યના છેદમાં કેટલી ઉષ્મા આપી Q1. W શું હોય? કાર્ય Q1 - Q2. તો Q1 - Q2/Q1. આના પછી શું લખાય? T1 - T2 છેદમાં T1. અને Q1 વડે ભાંગો શું લખાશે? 1 - Q2/Q1. અથવા લખાશે 1 - T2/T1. તો Q2 છેદમાં Q1 બરાબર શું લખાય? T2/T1. તો આ વાત IMP છે. તો કાર્નોટ એન્જિનમાં ખાલી આપણે એટલું સાબિત કરવા માટે 4 પ્રોસેસ જોઈ હતી. કઈ? કે Q2/Q1 બરાબર T2/T1 થાય. ટૂંકમાં કોઈ પણ એન્જિન માટે સૂત્ર આવશે એફિશિયન્સીનું આ, પણ કાર્નોટ માટે તમારે Q2/Q1 બરાબર T2/T1 તમે લખી શકો. તો અહીંયા કાર્નોટ એન્જિન અહીંયા પૂરું થાય છે. બરાબર છે. તો કાર્નોટ એન્જિનમાં યાદ શું રાખવાનું તમારે? 4 પ્રોસેસ. કઈ 4 પ્રક્રિયા હતી? એ 4 પ્રક્રિયાના નામ. ચારેય પ્રક્રિયામાં શું થાય? તાપમાન, દબાણ અને કદ જોડે શું થાય છે? વિસ્તરણ થાય. તો સમીકરણ શું આવે?
સંકોચન થાય તો સમીકરણ શું આવે? કઈ પ્રોસેસમાં કાર્ય મળે છે, કઈ પ્રોસેસમાં વાયુ કાર્ય કરશે, કઈ પ્રોસેસમાં વાયુ પર કાર્ય કરવું પડે છે, કઈ પ્રોસેસમાં ઉષ્મા મળશે, વાયુ ઉષ્મા મેળવશે, કઈ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવશે, અને આ બે પ્રોસેસમાં વાયુ ઉષ્મા મેળવતો છે નહીં. પછી વાત કરીએ એફિશિયન્સીની, તો કોઈ પણ એન્જિન માટે, જો કે આ કોઈ પણ એન્જિન માટે સૂત્ર શું આવશે? 1 - Q2/Q1. તમે હવે ઉષ્માનું સૂત્ર મૂકશો તો સાબિત કરી શકાય કાર્નોટ, માત્ર ને માત્ર કાર્નોટ એન્જિન માટે એવું સાબિત કરી શકાય કે Q2/Q1 બરાબર T2/T1. એટલે આપણે એના પછી એફિશિયન્સીના સૂત્ર અહીંયા જે ઉષ્મામાં જોયા હતા લાસ્ટ લેક્ચરમાં હીટ એન્જિન માટે, અહીં આપણે તાપમાન સ્વરૂપે પણ લખી શકીએ. હજુ અહીંથી આથી કાર્નોટ એન્જિનની ક્ષમતા કોના પર ડિપેન્ડ કરે? કાર્નોટ એન્જિનની ક્ષમતા ડિપેન્ડ કરે તાપમાન પર. કયા કયા તાપમાન પર? T2 અને T1 પર. આમાં કયો પદાર્થ છે આવે છે કે આમાં પેટ્રોલ આવ્યું કે પેટ્રોલની ઘનતા કંઈ આવે છે? નથી આવતું. આમાં કંઈ ગેમા આવ્યો? ગેમા પણ આવતો નથી. તો કાર્નોટ એન્જિનની ક્ષમતા માત્ર ને માત્ર બે વસ્તુ પર ડિપેન્ડ કરે. તાપમાન, કયું તાપમાન? નીચું તાપમાન ને ઊંચું તાપમાન. ઠારણ વ્યવસ્થાન તાપમાન કે જેમાં વાયુ ઉષ્મા ગુમાવે છે T2 પર, અને ઊંચું તાપમાન સ્ત્રોતનું તાપમાન કે જેમાંથી ઉષ્મા મેળવે છે એ તાપમાન T1 પર માત્ર આધારિત રાખે છે. તે કાર્યકારી પદાર્થ પર. કાર્યકારી પદાર્થ કોને કહેવાય? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે કોઈ પણ પદાર્થ પર આધારિત નથી. તો કાર્નોટ એન્જિનની ક્ષમતા માત્ર ને માત્ર ડિપેન્ડ કરે કોના પર? તાપમાન પર. તો આ સવાલ પૂછાય છે નીટમાં, બરાબર છે, કે એક કાર્નોટ એન્જિન છે, બે કાર્નોટ એન્જિન છે, બેના તાપમાન સરખા, T1 T2 સરખા છે. એકમાં તમે કેરોસીન લીધું ને એકમાં તમે લીધું પેટ્રોલ, તો બેની ક્ષમતા કેવી હોય? સરખી જ હોય. કારણ કે કાર્નોટ એન્જિનની ક્ષમતા ડિપેન્ડ કરે તાપમાન પર. હા, જો તાપમાન બેના અલગ અલગ હોય, એક પેટ્રોલ એન્જિન છે ને કેરોસીન એન્જિન છે, બેના T1 T2 અલગ અલગ હોય તો ક્ષમતા અલગ અલગ આવશે. પણ બેના તાપમાન જો સરખા હોય તો કોના પર ડિપેન્ડ કરશે? માત્ર ને માત્ર તાપમાન પર. તો યાદ રાખો, લેટી બોય MP છે. કાર્નોટ એન્જિનની ક્ષમતા માત્ર ઠારણ વ્યવસ્થાના તાપમાન T2 પર અને સ્ત્રોતના તાપમાન T1 પર આધારિત છે. તો કાર્યકારી પદાર્થ પર આધારિત નથી. હવે ફરીથી જોઈએ આપણે કે ક્ષમતા 100% ક્યારે મળે? જુઓ, ક્ષમતા 100% ક્યારે મળશે? તો સૂત્ર શું ક્ષમતાનું? Q2/Q1. તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું, Q2 0 હોય તો ક્ષમતા 100% મળે, એટલે કે 1 મળશે. સેમ અહીંયા સમજાવી શકો તમે. એફિશિયન્સી શું છે? 1 - T2/T1. જો T2ની કિંમત 0 હોય, સમજો ઠારણ વ્યવસ્થાનું તાપમાન, ટૂંકમાં વાતાવરણનું તાપમાન 0. હવે આ બીજી વાત કીધું, આ T2 T1 હંમેશા કેલ્વિનમાં લેવાના. આ બહુ IMP વાત છે. મોટા ભાગના વિદ્યાર્થીના માર્ક્સ અહીંયા જાય છે. તમને દાખલામાં આવું કહે છે, એક કાર્નોટ એન્જિન જે છે એ કામ કરે છે 27 ડિગ્રી પર ને 57 ડિગ્રી પર. હવે અહીંયા 27 મૂકે, અહીંયા 57 મૂકે, દાખલો સીધો ખોટો. પેલા ભાઈ 27ને ફેરવવા પડે કેલ્વિનમાં. કેમ ફેરવવા પડે? અચ્છા, Q1 Q2 સૂત્ર શું આવશે? μRT ln V2/V2. યાદ છે ને? કાર્ય શું થાય? μRT. હવે μRTમાં R આવે તો તાપમાન શેમાં લેવું પડે? કેલ્વિનમાં. એટલા માટે T2 T1 શેમાં છે? કેલ્વિનમાં છે. શેમાં છે? કેલ્વિનમાં. હવે મારે વિચારો, એફિશિયન્સી 1 કરવી છે. કેટલી કરવી છે? 1. તો 1માંથી જે બાદ થાય છે T2/T1 એ 0 કરી દઉં તો એફિશિયન્સી 1 થાય, એટલે કે 100% થાય. તો હવે બાદ 0 ક્યારે થાય? T2 0 હોય તો. હવે T2 શેમાં છે? કેલ્વિનમાં. તો જ્યારે T2 એટલે કે વાતાવરણ કે જેમાં ઉષ્મા ગુમાવે છે એનું તાપમાન 0 કેલ્વિન જો થઈ જાય તો કાર્નોટ એન્જિનની ક્ષમતા 100% એટલે અથવા 1 આવે. હવે વિચારો, 0 કેલ્વિન મેળવવું તો ઇમ્પોસિબલ છે. 0 કેલ્વિન તાપમાન મળી શકે નહીં. તો યાદ રાખો, કાર્નોટ એન્જિનની ક્ષમતા કોઈ દિવસ 100% થઈ શકે નહીં. હા, એની ક્ષમતા ધીમે ધીમે વધી શકે, 100%ની નજીક જઈ શકે, પણ કોઈ દિવસ 100% ઇમ્પોસિબલ છે. બરાબર છે? કોઈ દિવસ થઈ શકે નહીં. અને બીજી વાત છે, T1 તમે ઇન્ફિનિટી કરી દો. T1 કેટલું કરો? ઇન્ફિનિટી. ચલો આપણે કામ કરીએ. T2 0 કેલ્વિન નથી કરવું, આપણે T1 ઇન્ફિનિટી કરી દો. ટૂંકમાં તાપમાન જે છે અંદરનું તાપમાન, એન્જિન અંદરનું તાપમાન ઇન્ફિનિટી છે. અરે ભાઈ, એન્જિન ચલાવવું કેવી રીતે? અંદર તાપમાન ઇન્ફિનિટી કેવી રીતે કરવું? તો કોઈ પણ વસ્તુ પોસિબલ નથી. T2 0 પોસિબલ નથી અને T1 ઇન્ફિનિટી પોસિબલ નથી. એટલા માટે કાર્નોટ એન્જિનની ક્ષમતા કોઈ દિવસ 100% આવી શકે નહીં. તો શું લખવું છે? જો એફિશિયન્સી 100% માટે T2 બરાબર 0 હોવું જોઈએ અને T1 બરાબર ઇન્ફિનિટી હોવું જોઈએ, જે શક્ય નથી. તો કાર્નોટ એન્જિનની ક્ષમતા 100% હોય નહીં અથવા 1 હોય નહીં. તો વધારવી હોય શું કરવું પડે? યાદ રાખો, વધારવી હોય તો તમારે T2 ઘટાડવું પડે અને T1 વધારવું પડે. જેમ છેદ મોટો થાય એમ જવાબ ઘટશે, અને 1માંથી ઓછું બાદ થશે તો ક્ષમતા વધશે, અને જેમ અંશ નાનો થાય એમ પણ જવાબ ઘટશે, તો 1માંથી બાદ થશે ઓછું અને એફિશિયન્સી વધશે. તો તમને આ સવાલ પૂછાય કે કાર્નોટ એન્જિનની ક્ષમતા 100% હોઈ શકે કે નહીં? તો ખોટી વાત છે. ચલો, 100% નહીં, પણ વધે ક્યારે? તો જો જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન ઘટે તો, અથવા ઊંચું તાપમાન એટલે કે સ્ત્રોતનું તાપમાન વધે તો ક્ષમતા વધશે. બરાબર છે? તો આ લેક્ચર અહીંયા આપણે આટલો જ રાખશું. બરાબર, કાર્નોટ એન્જિન સુધી. તો આપણે આજે બે વસ્તુ ભણ્યા. એક તો કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, ક્લોસિયસ સ્ટેટમેન્ટ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રને પ્રદર્શિત કરતા બે વિધાનો, અને પછી જોયું આપણે કાર્નોટ એન્જિન. તો કાર્નોટ એન્જિનમાં તમારે યાદ શું રાખવાનું છે? એની 4 પ્રોસેસીસ, એના ડાયાગ્રામ કઈ રીતે બને છે, એ શું સંકોચન વિસ્તરણ શું થાય છે, કઈ પ્રોસેસમાં કાર્ય થાય છે,
કે એમાં કઈ પ્રોસેસમાં વાયુ પર કાર્ય કરવું પડે છે અને કઈ પ્રોસેસમાં ઉષ્મા મળે છે, કઈ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવે છે, અને ત્યારબાદ આ 3 સૂત્ર Q2/Q1 બરાબર T2/T1, પછી એફિશિયન્સી સૂત્ર 1 - Q2/Q1 બરાબર 1 - T2/T1. અને એફિશિયન્સી કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર ડિપેન્ડ કરે, કાર્યકારી પદાર્થ પર ડિપેન્ડ કરે નહીં. અને છેલ્લે જોયું આપણે કે 100% એફિશિયન્સી હોઈ શકે નહીં. એફિશિયન્સી વધારવી હોય તો તમારે T2 ઘટાડવું પડે, T1 વધારવું પડે. T2 એટલે કે ઠારણ વિવસન તાપમાન જેમાં ઉષ્મા ગુમાવે છે એ ઘટાડવું પડે, અને જેમાંથી ઉષ્મા મેળવે છે એ મારે વધારવું પડે. અને એફિશિયન્સીના સૂત્ર 1, 2, 3, 4 ને 5, 5 તમારે જો કે એક જ યાદ રાખવાનું છે કોઈ પણ, એટલે બાકીનું બધું યાદ રહી જશે. તો લેક્ચર આપણે અહીંયા રાખીએ. અહીંયા કાર્નોટ એન્જિન પૂરું થાય છે. અને આજે થર્મોડાયનેમિક્સનો ત્રીજો પાર્ટ જે મેં સ્ટાર્ટ કરેલો એની થિયરી અહીંયા પૂરી થાય છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્નોટ એન્જિનના, હીટ એન્જિનના, રેફ્રિજરેટરના અને હીટ પંપના પૂછાયેલા અને બીજા બધા તમામ દાખલાની પ્રેક્ટિસ કરશું. અને ત્યાર પછી આ ટોપિક અહીંયા પૂરો થશે. આ ટોપિક એકદમ ઇઝી છે. જેમ બને એમ તમે પેલા ડાયાગ્રામ જે છે હીટ પંપ, રેફ્રિજરેટર અને હીટ એન્જિન અને કાર્નોટ એન્જિનના સૂત્ર એની પ્રેક્ટિસ કરવી, વારે વારે વાંચવા અને દોરશો, લખશો તો આરામથી આમાં રોકડા માર્ક્સ આવશે. અને થર્મોડાયનેમિક્સમાં આ જે ભાગ છે એ સૌથી ઇઝી ભાગ છે, કારણ કે આમાં વધારે કાંઈ આવતું જ નથી. અને ડેફિનેટલી આમાંથી દર વર્ષે પ્રશ્ન પૂછાય છે. તો આ ભાગ સૌથી ઇઝી છે અને આમાંથી રોકડા માર્ક્સ મળે છે, તો જવા દેવા જોઈએ નહીં. બીજા ભાગમાં તમારે બધી મહેનત કરવી પડશે, પણ આમાં એટલી બધી મહેનત કરવી પડશે નહીં. તો થોડીક મહેનતે આમાં વધારે માર્ક્સ મળે એવું છે તો આમાં મહેનત કરી લેવી જોઈએ. એનો એમ ક્યાંય મતલબ નથી કે બીજા બધા ભાગ અઘરા છે તો એમાં મહેનત કરવી નહીં. ભાઈ મહેનત તો બધા એમાં કરવી જ પડે છે, અને મહેનત વગર સિદ્ધિ કોઈને મળતી નથી. તો આપણે જો કંઈક સારી જગ્યાએ સારી પોસ્ટ પર જવું છે તો 100% તમારે મારે બધાને મહેનત કરવી જ પડશે. બરાબર છે? ચલો આપણે તો અહીંયા એ વિચાર સાથે, સારા વિચાર સાથે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. અને લેક્ચરને તમારા મિત્રો જોડે જે લોકો 12 સાયન્સમાં કે 11 સાયન્સમાં છે એમને જરૂરથી શેર કરવો. અને લેક્ચર પસંદ પડે તો લાઇક બટન દબાવી દેવું. અને અહીં આપણે લેક્ચર પૂરો કરીએ. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને નવા લેક્ચરમાં મુલાકાત કરીએ. અને લેક્ચરને કન્ટિન્યુ રાખવા તો જ તેનો બેનિફિટ મેક્સિમમ મળશે. બરાબર છે? થેન્ક યુ સો મચ.